માળિયાહાટીનામાં લોહાણા જ્ઞાતિમાં કક્કડ પરિવારમાં 3 બહેનોના એકના એક ભાઈનું અવસાન થતાં ભાઈને કાંધા આપી સ્મશાન યાત્રામાં જોડાતો 3 બહેનો સામાન્ય રીતે ઘણી બધી જ્ઞાતિમાં બહેનો સ્મશાન યાત્રામાં આવતી નથી અને લોકો એમ પણ કહે છે કે દીકરીઓને બહેનોને સ્મશાન યાત્રામાં જવાય નહીં. આવી જૂની કહેવતોને એક બાજુ મૂકીને સમાજને કક્કડ પરિવારની 3 બહેનોએ સમાજને નવો રાહ ચીંધ્યો છે. માળિયાહાટીના માંગ લોહાણા મહાજનવાડી પાસે રહેતા દલાલ ભરતભાઈ ગોવિંદભાઈ કક્કડ 62નું આજે અવસાન થયું છે. ભરતભાઈ કક્કડને 3 બહેનો છે. ભરતભાઈ તેમના પિતાનો એકનો એક દીકરો હતો અને ભરતભાઈને 3 બહેનો છે, દક્ષાબેન, નીતાબેન અને હિનાબેન. આજે ભરતભાઈનું અવસાન થતાં તેમની 3 બહેનોએ ભરતભાઈના અંતિમ સંસ્કારની બધી જ વિધિ કરી છે. ઘર પાસેથી કાંધા આપીને સ્મશાન યાત્રામાં જોડાઈને સ્મશાન આવીને 3 બહેનો દક્ષાબેન, નીતાબેન અને હિના બહેને 4 પરિક્રમા ફરીને અગ્નિ સંસ્કાર કર્યો છે. આમ કક્કડ પરિવારની આ બહેનો સમાજને નવો રાહ ચીંધ્યો છે. ભરતભાઈ બ્રહ્માકુમારીના ખાસ અનુયાયી અને સેવક હોવાથી કેશોદ અને માળિયાના બ્રહ્મકુમારો સેન્ટરના બહેનો રૂપાબહેન, મીતાબહેન અને ગીતાબહેને ભરતભાઈના ઘરે આવીને ભરતભાઈને શ્રદ્ધાંજલિ આપી પરિવારને આશ્વાસન હિંમત આપીને સ્મશાન યાત્રામાં આવીને ભરતભાઈની વિદાયને વાગોળી ભરતભાઈના કાર્યોને યાદ કર્યા હતા અને મોત પડીને પુષ્પાંજલિ આપી હતી. રિપોર્ટર મહેશ કાનાબાર.